નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે. તેમણે જણાવ્યું કે સરકાર ઘૂસણખોરોને શોધી કાઢશે અને તેમને દેશમાંથી બહાર કાઢશે. ભાજપે 1950થી ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટનું ફોર્મ્યુલા અપનાવ્યું છે. શાહે ભારપૂર્વક કહ્યું કે ઘૂસણખોરીને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ. મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 ડ્રીમ લાઇનર વિમાનોને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવાની માંગણી કરી છે. એક જ અઠવાડિયામાં 2 વાર વિમાનમાં વારંવાર ખામી થવાને કારણે આ માંગ કરવામાં આવી છે. 9મી ઓક્ટોબરના રોજ વિયેના દિલ્હી ફ્લાઇટ AI-154માં ઓટોપાયલટ સિસ્ટમ નિષ્ફળ થતાં તેને દુબઈ ડાયવર્ટ કરાઈ હતી. જાપાનમાં આ વર્ષે ફ્લૂની સિઝન 5 અઠવાડિયા વહેલી શરૂ થતાં એક જ અઠવાડિયામાં 4000 કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે. આ આંકડાને કારણે સરકારે દેશમાં ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી છે. ચેપના ઝડપી ફેલાવાને કારણે 135 જેટલી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. નિષ્ણાતો માને છે કે જળવાયુ પરિવર્તન અને સરળ આંતરરાષ્ટ્રીય પ્રવાસને કારણે ફ્લૂની સિઝન હવે કાયમી બની રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરીના મચાડોને મળ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે ફરી એકવાર પોતાને લાયક ગણાવતા કહ્યું કે નોબેલનો સાચો હકદાર હું જ છું. મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો કે વિજેતા મારિયાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ ટ્રમ્પના સન્માનમાં આ એવોર્ડ સ્વીકારી રહ્યા છે. બીજી તરફ મારિયાએ પણ આ એવોર્ડ વેનેઝુએલાના લોકો અને ટ્રમ્પને સમર્પિત કર્યો છે. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાં નક્સલીઓએ સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો છે. નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન કરવામાં આવેલા LED વિસ્ફોટમાં CRPFની 60મી બટાલિયનના ઇન્સ્પેક્ટર KK મિશ્રા સહિત 3 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. આ ઉપરાંત નક્સલીઓએ એક પુલને પણ ઉડાવી દીધો હોવાના અહેવાલ છે. પાકિસ્તાન એરફોર્સ દ્વારા કાબુલ પર એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાન એટલે કે TTPએ ભયાનક બદલો લીધો છે. પાકિસ્તાનમાં થયેલા આ ભીષણ હુમલામાં એરી ન્યૂઝ અનુસાર ઓછામાં ઓછા 50 પોલીસ કર્મીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે પાકિસ્તાની અધિકારીઓએ માત્ર 7 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવા બદલ અલવરના મંગતસિંહની ધરપકડ કરી છે. મંગતસિંહ કથિત રીતે ઈશા શર્મા નામની પાકિસ્તાની મહિલા હેન્ડલરના હની ટ્રેપનો શિકાર બન્યો હતો. પૈસાની લાલચમાં તેણે અલવર કેન્ટોનમેન્ટ વિસ્તારની સંરક્ષણની ગુપ્ત માહિતી ISIને પહોંચાડી હતી. આ કાર્યવાહી ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે. આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે, જ્યારે કે અમરેલીમાં સૌથી ઓછું 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. દક્ષિણ અમેરિકામાં વારંવાર ભૂકંપ આવે છે, ખાસ કરીને રિંગ ઓફ ફાયર વિસ્તારમાં, જ્યાં પૃથ્વીની પ્લેટ્સ ઘર્ષણ અને અથડામણ કરે છે. ખાસ કરીને નાઝકા પ્લેટ સબડક્શન પ્રોસેસને કારણે દક્ષિણ અમેરિકન પ્લેટ નીચે ડૂબી રહી છે, જે મોટા સ્તરે ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા નિયત સમયે પ્રવૃત્તિમાં આવે છે અને ભૂકંપના આંચકાઓનું કારણ બને છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની 102 દુકાનોને જર્જરિત જાહેર કરીને 24 કલાકમાં ખાલી કરવાની નોટિસ ફટકારતા વેપારીઓમાં હોબાળો મચ્યો છે. 75 વર્ષ જૂની આ દુકાનોને જાનમાલની સલામતી માટે ખાલી કરાવવાનું જણાવાયું છે. વેપારી મહાસંગઠનનો આરોપ છે કે દિવાળીના સમયે એકાએક નોટિસ આપવી ગેરવાજબી છે, કારણ કે આ દુકાનો 99 વર્ષના ભાડાપટ્ટા પર આપેલી છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ શુક્રવારે સાંજે બ્લોક કરી દેવાયું છે.
70 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા પેજ પર હિંસક અને અશ્લીલ પોસ્ટને કારણે ફેસબુકે આ પગલું તેની પોલિસી હેઠળ લીધું છે. જોકે સપાએ આને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ષડયંત્ર ગણાવીને અઘોષિત કટોકટીનો આરોપ લગાવ્યો છે. સરકારી સૂત્રોએ સરકારી સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કે બ્લોક કરવા માટેના નિયમો બનાવવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમનાથની બેન્ચે અરજદારોને પૂછ્યું કે વોટ્સએપની એક્સેસને મૂળભૂત અધિકાર કેવી રીતે ગણી શકાય. કોર્ટે અરજદારોને સ્વદેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ અપનાવવાનું સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અરટ્ટાઈના ડાઉનલોડમાં તાજેતરમાં 100 ગણો વધારો થયો છે. બ્રિટિશ કંપની રોલ્સ રોયસે ભારતીય નૌકાદળ સાથે ભાગીદારી કરીને ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક યુદ્ધ જહાજ બનાવવામાં રસ દર્શાવ્યો છે. કંપની હાઇબ્રિડ ઇલેક્ટ્રિક અને કૂલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ પ્રદાન કરશે, જે ઇંધણ બચાવવા અને ઓપરેશનલ રેન્જ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. રોલ્સ રોયસના MT-30 એન્જિનની શક્તિનું પ્રદર્શન કરવા માટે તેનું યુદ્ધ જહાજ HMS પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવ્યું છે. અમેરિકાના ટેનેસી રાજ્યના બક્સનોટ ખાતે આવેલા લશ્કરી વિસ્ફોટકોના પ્લાન્ટમાં ગઈકાલે રાત્રે પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 19 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ફેક્ટરી એક્યુરેટ એનર્જેટિક સિસ્ટમની છે, જે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે સામગ્રી બનાવે છે. સ્થાનિક વહીવટીતંત્રે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. આસપાસના વિસ્તારોમાં સળગતા રસાયણોની અસરથી લોકોને ઘરમાં રહેવાની સૂચના અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં સરકારી શટડાઉનની કામગીરી શરૂ થઈ છે, જેના પગલે 4000 જેટલા ફેડરલ કર્મચારીઓની છટણી કરાશે. વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ ડિરેક્ટર રસેલ વોટે એક્સ પર RIFS શરૂ થઈ ગયા છેની જાહેરાત સાથે આ સંકેત આપ્યો છે. ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે શટડાઉનનો ઉપયોગ ફેડરલ વર્કફોર્સ ઘટાડવા માટે થશે. યુનિયન્સે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને તેની સખત ટીકા કરી છે. હવે વાયુ પ્રદૂષણ માત્ર શ્વાસ સંબંધિત નહીં પણ સાંધાના દુખાવા જેવી ગંભીર બીમારીનું પણ કારણ બની રહ્યું છે. દિલ્હીમાં નિષ્ણાતોએ જણાવ્યું કે PM2.5 જેવા ઝેરી પ્રદૂષકો સાંધાના દુખાવાના કેસીસ વધારી રહ્યા છે. AIIMS દિલ્હીના જણાવ્યા અનુસાર જે લોકો ટ્રાફિકવાળા રોડની નજીક રહે છે તેમાં સાંધાના દુખાવાના લક્ષણો વધુ ગંભીર માત્રામાં જોવા મળ્યા છે. પ્રદૂષણ વધવાથી, ખાસ કરીને દિવાળી પછી પ્રદૂષણ વધવાથી દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે સપ્ટેમ્બરમાં એશિયા કપ જીત્યો, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના ચેરમેન મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ભારતે અસ્વીકાર કર્યો હતો. આ કારણે ટ્રોફી હાલમાં ACCના દુબઈ સ્થિત મુખ્ય મથકની ઓફિસમાં રાખવામાં આવી છે. હવે ચેરમેન નકવીએ આદેશ આપ્યો છે કે તેમની મંજૂરી વિના આ ટ્રોફી ખસેડવી કે સોંપવી નહીં. વ્હાઇટ હાઉસના એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર 79 વર્ષની છે, જે તેમની વાસ્તવિક ઉંમર કરતાં 14 વર્ષ નાની છે. ડોક્ટર્સે તેમના હૃદયની ઉંમર ઓછી હોવાની વાત જણાવી છે. રિપોર્ટમાં તેમની શારીરિક, માનસિક અને ન્યુરોલોજિકલ ક્ષમતાઓને અત્યંત મજબૂત ગણાવવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ટ્રમ્પ હજી પણ આંતરિક રીતે યુવાન અને સ્વસ્થ છે. ઉદયપુરના ફતેપુરા 4 રસ્તા પર AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું ટ્રાયલ શરૂ થયું છે. આ સિસ્ટમમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા વાહનોની સંખ્યા ગણીને જ્યાં વધુ ટ્રાફિક હશે તેને ગ્રીન સિગ્નલ આપશે. જો ટ્રાફિક ન હોય તો 5 સેકન્ડમાં સિગ્નલ બદલાઈ જશે. ખાસ વાત એ છે કે AI સિસ્ટમ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડનો અવાજ ઓળખીને તેને પ્રાથમિકતા આપી તરત રસ્તો આપશે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.